જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છે મહેમદાદમાં આવેલું શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ગુજરાતનું સૌથી પ્રખ્યાત અને ભવ્ય મંદિરોમાં એક છે। આ મંદિર તેની અનોખી બનાવટ વિશાળ કદ માટે જાણીતું છે, તો વિડીયોમાં બનાવી રહેજો। તો ફાઇનલી મિત્રો મંદિરમાં એન્ટર થતા જ બાજુમાં આવે છે પ્રસાદી ઘર, અને આપણે આવી ગયા છે પ્રસાદી ઘરને તમે જોઈ શકો છો। અલગ અલગ પ્રસાદી છે, તમને ફાવે પ્રસાદી લઈ શકો છો મિત્રો। ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે અને આવી ગયા છે મેન ગેટે। બીજી વાત કે મિત્રો અહીંયા બેસવાની પણ બહુ સારી સુવિધા છે, ઠંડા પાણીની પણ સુવિધા છે, જોઈ શકો છો તમે। ઘણા બધા યાત્રિકો બેઠા છે અને સામે આવી ગયું છે સિદ્ધિવિનાયક મંદિર, અને મિત્રો જોઈ શકો છો। તો મંદિરમાં એન્ટર થતા જ મિત્રો ગજાનનનું એક મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે। ઘણા મિત્રો અહીંયા સેલ્ફી પણ પાડે છે। તો મિત્રો ચલો આગળ જઈએ, અને બાજુમાં જો બીજું એક સ્ટેચ્યુ પણ બનાવવાનું છે, જે આપણે ગણપતિ દાદાનું સાધન છે ઉંદરમામાં। તો ચલો તમને પણ એમના વ્યૂઝ બતાવીએ, વિડીયોમાં બનાવી રહેજો। જોઈ શકો છો મિત્રો સુંદર મજાનું એક સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે, હાથમાં મોદક છે। જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છે સિદ્ધિવિનાયક મંદિર। આ મિત્રો જે મહેમદાવાદમાં સ્થિત છે, વિશ્વનું એશિયાનું મોટામાં મોટું સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદમાં આવી ગયા છે મિત્રો। આપણે અમદાવાદથી 32 કિલોમીટર થાય છે અને નડિયાદથી 22 કિલોમીટર થાય છે। આપણે મંદિર છે મહેમદાવાદમાં ઉપસ્થિત છે અને એશિયાનું 1 નંબર મંદિર છે મિત્રો। ચલો તમને પણ તમે મારી પાસે જોઈ રહ્યા છો સિદ્ધિવિનાયક મંદિર, તો તમને પણ દ્રશ્ય બતાવીએ, વિડીયોમાં બનાવી રહેજો। આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આખું મંદિર ભગવાન ગણેશજી આકારમાં બનેલું છે। તેની એશિયાનું સૌથી મોટું ગણેશ આકાર મંદિર માનવામાં આવે છે। અને મિત્રો લંબાઈની વાત કરીએ તો મંદિરની લંબાઈ આશરે 121 ફૂટ અને ઊંચાઈ 71 ફૂટ છે। મિત્રો મંદિર કેવી રીતે પહોંચવું, તો મિત્રો મહેમદાવાદ રેલવે સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર દૂર છે, અને આ મિત્રો અમદાવાદ અથવા ખેડાથી ખાનગી ટેક્સી અથવા એસટી બસ દ્વારા સરળતાથી તમે આવી શકો છો। અને બીજી વાત કે મિત્રો અને ગણેશ ઉત્સવ દરમિયાન અહીંયા ભારે ભીડ જોવા મળે છે, જેથી જો તમારે શાંતિ દર્શન કરવા માંગતા હોય તો સામાન્ય દિવસે જવું વધુ અનુકૂળ છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે, અહીંના વ્યૂઝ પણ તમે જોઈ શકો છો। હા મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર વાત્રક નદીના કિનારે મહેમદાવાદ અમદાવાદ હાઈવે પર આવેલું છે, તમે જોઈ શકો છો। હા મિત્રો દર્શન અને આરતીના સમયની વાત કરીએ તો મંદિરનો ખુલવાનો સમય છે સવારે 5:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી ખુલ્લો છે, અને આરતીનો સમય છે મંગલ આરતી સવારે 6:30, ધૂપ આરતી, દર્શન આરતી 7:30, રાજભોગ આરતી બપોરે 12:30 છે, અને સાંજની આરતી છે 7:30 વાગે। તો ફાઇનલ મિત્રો આપણે મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છે, અને હવે જઈએ છીએ પ્રવેશદ્વાર તરફ જવાનો રસ્તો। દર મંગળવાર અને ચોથ ભરવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે। અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા માટે, જોઈ શકો છો તમે। અને આ મિત્રો સુવિધાની વાત કરીએ તો લિફ્ટ વ્યવસ્થા વૃદ્ધ અને દિવ્યાંગ માટે મંદિરમાં લિફ્ટ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ છે, અને રહેવા જમવાની વ્યવસ્થા મંદિર પરિસરમાં એસી નોન એસી રૂમ, ધર્મશાળા અને ભોજનશાળા, ફૂડ કોર્ટની સગવડ રહ્યા છે। મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઉપર મંદિરમાં, કારણ કે એશિયાનું મોટામાં મોટું મંદિર છે ગણેશજીનું, અને જે બહારથી જે લુક દેખાય છે તમને એની અંદર મંદિર છે, ઉપર ચડી રહ્યા છીએ આપણે। તો વિડીયોમાં બનાવી રહેજો, તમને પણ દર્શન કરાવીશું સિદ્ધિવિનાયકના, તો બનાવી રહેજો વિડીયોમાં। જોઈ શકો છો ઉપર જઈ રહ્યા છીએ આપણે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધિવિનાયક મંદિરમાં, જોઈ શકો છો મિત્રો સામે દેખાય છે સિદ્ધિવિનાયક ભગવાનનું મંદિર છે, તમે પણ દર્શન કરી લો મિત્રો। હા મિત્રો બીજી વાત કે બાજુમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ
દિવ્ય અખંડ જ્યોત લાવવામાં આવી છે મિત્રો, તો તેના પણ તમે દર્શન કરી લો। બાજુમાં જ દિવ્ય અખંડ જ્યોત રાખવામાં આવી છે, જોઈ શકો છો તમે। હા મિત્રો, બીજી વાત એ છે કે ભર ઉનાળામાં તમે જોઈ શકો છો મંદિરમાં એટલી ઠંડક છે કે એની વાત નહીં। અહીંયા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, એસી પણ ચાલુ છે, પંખા પણ ચાલુ છે અને બાજુમાં કુલર પણ મિત્રો રાખવામાં આવ્યા છે। બહુ સરસ સુવિધા છે મિત્રો બાજુમાં રાખવામાં આવી છે સિદ્ધિવિનાયક હોડી, જોને કોઈને ગુપ્ત દાન કરવું હોય તો ગુપ્ત દાન કરી શકે છે। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ નીચે, તો વિડીયોમાં બનાવી રહેજો। જોઈ શકો છો મિત્રો મંદિર પરથી કંઈક કોઈ આવો વ્યૂ દેખાય છે નીચેનો, તો આપણે જઈ રહ્યા છીએ નીચે, વિડીયોમાં બનાવી રહેજો। અને બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જોઈ શકો છો તમે। આ રૂમ છે અત્યારે બંધ છે, તો એનો નજારો પણ તમે જોઈ શકો છો કેટલો સુંદર છે। મિત્રો નીચે ઉતારતા આવે છે શનેશ્વર મહાશિવલિંગ દર્શન। તો મિત્રો ચલો તમને પણ દર્શન કરાવી દઈએ, વિડીયોમાં બનાવી રહેજો। મિત્રો બધા શિવલિંગના દર્શન તમને કરાવી દઈએ છીએ, જોઈ લો। નાગેશ્વર, રામેશ્વર મિત્રો તમિલનાડુમાં આવેલું છે, ત્રંબકેશ્વર, નુનેશ્વર, કાશી વિશ્વનાથ। હા મિત્રો આ છે કેદારનાથનું, જોઈ શકો છો મિત્રો તમે, કેદારનાથ ઉત્તરાખંડ। મિત્રો તમે સિદ્ધિવિનાયક મંદિરમાં બધા દર્શન થઈ જાય। અને આ છે સોમનાથનો, જોઈ શકો છો શિવલિંગનો દર્શન તમે પણ મિત્રો કરી લો। બીજા શિવલિંગ બાજુમાં મૂકેલા છે, ઓમકારેશ્વર, વેદનાથ, ભીમાશંકર, મલ્લિકાર્જુન, બાજુમાં છે મહાકાલેશ્વર, ઉજ્જૈન। મિત્રો બધા શિવલિંગના દર્શન થઈ જાય છે, જોઈ શકો છો તમે મિત્રો, તમે પણ દર્શન કરવા આવો। અને મિત્રો બીજી વાત કે અહીંયા ઊંધો સાથીઓ પાડવામાં આવે છે, તમારી મનોકામના પૂર્ણ થાય એટલે તમારે અહીંયા સીધો સાથીઓ પાડવો પડે, એ રીતની માનતા રાખવામાં આવે છે મિત્રો। જો તમારે કોઈ માનતા હોય તો તમે મંદિર આવીને ઊંધો સાથીઓ પાડી શકો છો, તમારી મનોકામના પૂરી થાય એટલે તમે અહીંયા સીધો સાથીઓ પાડવા આવવું પડે છે, જોઈ શકો છો તમે મિત્રો। આપણે પણ મનોકામના માગી લીધી છે, આ જગ્યાએ છે કે તમારી મનોકામના પૂર્ણ થવાની હોય તો અહીંયા સિક્કો ચોંટી જાય, જોઈ શકો છો બહુ બધા સિક્કા ચોંટા લઈ રહ્યા છે। આ રીતની માન્યતા છે અહીંયા, અને આપણો પણ ચોંટી ગયો છે, જોઈ લો। મિત્રો બાજુમાં આવેલું છે શ્રી અર્બુદા દેવીજી મંદિર, તો મિત્રો તમને પણ દર્શન કરાય, વિડીયોમાં બનાવી રહેજો। એશિયાના પ્રખ્યાત મંદિરોના દર્શન તમને કરાવીએ મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો।
ફાઇનલ મિત્રો દર્શન કરીને આપણે નીચે આવી ગયા છે. જોઈ શકો છો એના દ્રશ્ય. મિત્રો આપણે પણ દર્શન કરીને નીચે આવી ગયા છે. અને નીચે આવતા પહેલા ડાબી બાજુ મિત્રો આવેલું છે આ એક પવિત્ર સફેદ આકડાનું વૃક્ષ છે કે જેના લીધે સિદ્ધિવિનાયક મુંબઈથી દાદા અહીંયા પધાર્યા છે. તો સ્પષ્ટ કરીને કોઈ અપવિત્ર કરવું નહીં. મિત્રો તમે પણ દર્શન કરી લો, જોઈ શકો છો. ને મિત્રો બાજુમાં આવેલી છે ફૂડ સ્ક્વોડ ઓફિસ, તમે જોઈ શકો છો. તો આપણે જઈ રહ્યા છીએ અંદર, વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો આ જગ્યા છે ખાણીપીણી માટે, બહુ સારી વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો. ના મિત્રો ફૂડ સ્ક્વોડની બહાર નીકળતા ડાબી બાજુ આ રીતના દ્રશ્યો દર્શાવવામાં આવે છે હાથીના. બહુ સરસ દ્રશ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો બાળકોના મનોરંજન માટે પરિસરમાં બાળકો માટે ગાર્ડન અને પાર્ક પણ બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ તો આપણા એશિયાનું મોટામાં મોટું સિદ્ધિવિનાયક મંદિર જે આપણે અમદાવાદ હાઈવે પર આવેલું છે. અને લોકેશનની વાત કરીએ તો વાત્રક નદીના કિનારા પર જ આવેલું છે. અને આખું મંદિર ગણપતિના મુખ જેવું જ બનાવેલું છે. તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.